આજ તો સવારમાં નીકળી ગયા આપણે હોટલ બાજુ. તો કેમ છો બધા મિત્રો? મજામાં જ છો? આપણો બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. ધમલાના મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો હોટલે પહોંચી ગયા ને બુલેટને રાખી દીધું પાર્કિંગમાં ને આવી ગયો તો આપણે ઈકો ધોવા. તો આપણે ઈકો ધોવાનો હતો તો ધોવા મીણા આપણે ઈકો. ફાઇનલી ઈકો ધોવાઈ ગયો ને પછી આપણે ખાટલે બેસી ગયા હતા કારણ કે ગરમી એવી થતી હતી. પછી અમારા ભાઈ હતા એ અમારે સાફ સફાઈ થોડી ઘણી કરતા હતા. પછી તો જાડિયાને વ્લોગમાં લઈ લીધો હતો ને એ આવી ગયો તો ચા લેવા. તો આપણે બનાવવા માંડ્યા ચા. બપોર થઈ ગયા હતા ને આવી ગયો તો મારો ભાઈ ટિફિન લઈને. તો હાલો જમવા. ફાઇનલી જમી લીધું ને પછી તો આપણે લંબાવી દીધી. ઠંડો પવન આવતો ને પછી આપણે લંબાવી ટાયર માથે. કાંઈ ઘટે જ નહીં, મજા જ આવે રાખે. જેમ ઇન્સ્ટામાં ફેમસ થઈ ગયો એમ અમારા આ ભાઈ જો પેન્ટની ડિઝાઇન જોવો તમે. પછી તો બાપા આવી ગયા દુકાને ને આપણી ડ્યુટી પૂરી થઈ ગઈ એટલે આપણે જવાનું હતું ઘાણે. થોડું ઘણું કામ હતું પછી આપણે પહોંચી ગયા ઘાણે ને ઘાણે આવીને જાડિયાને રામ રામ કરી લીધા અને ભોલાને રામ રામ કરી લીધા અને કાનાને રામ રામ કરીને આપણે થોડું ઘણું કામ હતું કામ કરવાનું. પછી તો હું કાનો ચડી ગયા ટેમ્પા માથે ને પતરા આ ગાડીમાંથી આ ગાડીમાં નાખવાના હતા તો અંબી નાખી. ફાઇનલી પતરા ખાલી થઈ ગયા ને હવે આપણે ગાડી લગાડવાની હતી ઘાણામાં. તો કારણ કે માંડવી ભરી હતી આપણે માંડવી ખાલી કરવાની હતી તો હું ગાડી લઈને લગાડી દીધી ઘાણે. ગાડી આપણે ને કરવાની હતી ખાલી. તો કાને ખોલી નાખ્યું પાટિયું ને આપણે ચડી ગયા ઉપર. આ હુક તમે જોયો ન હોય તો કોમેન્ટ કરી નાખજો ને મળીએ બીજા મિની વ્લોગમાં. તો લાઈક કોમેન્ટ શેર કરી દેજો.